ગાંધીજીનો બાળકો માટેનો પ્રેમ. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા કે તરત જ કોંગ્રેસની બેઠક બોમ્બેમાં યોજાઈ હતી. કાકા સાહેબ કાલેલકર ત્યાં મદદ કરવા ગયા હતા. એક દિવસ કાકા સાહેબે જોયું કે બાપુ આતંકવાદી ટેબલના આજુબાજુ કશું શોધી રહ્યા છે. કાકા સાહેબ, શું થયું? તમે શું શોધી રહ્યા છો? બાપુએ કહ્યું, મારી એક પેન્સિલ ખોવાઈ ગઈ છે. એ ખાલી આટલી હતી. એ જોઈને કાકા સાહેબ અસ્વસ્થ થઈ ગયા કે બાપુ નાની પેન્સિલ માટે ચિંતા કરે છે, સમય બગાડે છે. કાકા સાહેબે એમની એક પેન્સિલ કાઢીને બાપુના બાપુ ના ના મને તો મારી જ પેન્સિલ જોઈએ. બાપુએ નાના બાળકની જેમ જીદ કરી. કાકા સાહેબે કહ્યું, સારું, હમણાં તો આનો ઉપયોગ કરો, પછીથી હું તમને તમારી પેન્સિલ શોધવામાં મદદ કરીશ. બાપુએ ભારપૂર્વક કહ્યું, તમે સમજતા નથી, એ પેન્સિલ મારા માટે કેટલી કિંમતી હતી. ના, તે સનના નાના દીકરાએ મને પ્રેમ ને લાગણીથી મદ્રાસમાં આપી હતી. એ ખોવાય તે મને ના ચાલે. કાકા સાહેબે બહુ દલીલ ના કરી. બાપુ સાથે પેન્સિલ શોધવા લાગી. છેલ્લે એમને એક પેન્સિલનો નાનો ટુકડો મળ્યો. એ ખાલી 2 ઇંચ લાંબો. પરંતુ એ પેન્સિલ પાછી મેળવીને બાપુ બહુ ખુશ થયા. એમના માટે સાદી પેન્સિલ ના હતી, બાળકના પ્રેમની નિશાની હતી. બાપુ માટે બાળકોનું પ્રેમ બહુ કિંમતી હતું. एकदम सक्सेस बने।